તમારે દે રિહાઈ ગયા છે રિહાણા છે સબસ્ક્રાઈબર અમને ઉપાધિ રાહુલ આવે કર્યો પણ અમારે આરે અહીંયા કર્યો શનિવારે સાંજે પહોંચશે અને અમે સાંજે નહીં હોય એવું થાય કેવી રીતે નાક બળવા માંડ્યું ક્યાં 5 કિલો વજન વધી ગયું રિહાઈ જાવ કા તો રિહાવાય મળી તો અમે કોઈ દી રિહાઈ અમે રિહાઈ બનાવવા તો આવે એટલે રાહુલ આજ નારાજ છે રાહુલભાઈ કરી દીધી હોય રાહુલ કર્યું પણ તમે અમારું સસ્પેન્સ કરી નાખ્યું ને રાહુલ તો સાચે જ બહુ રિહાઈ ગયા અમને નથી ખબર કે રાહુલ ને ખોટું લાગશે કે રગડા સમોસા છે ને વેલા પેકિંગ કરીને ભરીને મૂકી દેવાના હોય તો આપણે મોટા મોટા જ બનાવવાના છે બિહારી સમોસા નહીં દીધો ને પાણી બદલે રાહુલ ગુડ મોર્નિંગ રાહુલ ગુડ મોર્નિંગ હું છું એટલે રાહુલ તો રિહાઈ ગયા પ્રિયાંશો અત્યારમાં વોટરમેલન ચાલુ કરી ને મોટા મમ્મી એ ભાભી આ અમારી સ્કિન નું રાજ શું છે તને ખબર છે સવારમાં વોટરમેલન વોટરમેલન એમાં પાણી ભરપૂર માત્રામાં આવે એટલે અમે સવારમાં હું ને પ્રિયાંશ આ જ ખાઈએ એમ બીજું કાંઈ ન ખાઈએ હા ભાઈ જોયું હવે એટલે છે ને અમારી સ્કિન તો જો એટલી ગ્લો કરે હા તમારે ત્યાં તો રિહાણ વૈયા ગયા એવું ના લે કેમ રિહાણા છે કયો તમે એ આ બધા કમેન્ટ કરવાની ના પાડી હતી તો બધા કમેન્ટ કરીને એટલે છે એટલે ખોટું લાગી ગયું ઓહો અચ્છા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ રાહુલને લાગી ગયું ખોટું કારણ કે તમને બધાને ના હતી કે એપ્રિલ ફૂલ નામની કોમેન્ટ કોઈ કરતા નહીં અમારું સસ્પેન્સ કોઈ ખોલતા નહીં એટલે એને થોડું ખોટું લાગી ગયું એટલે એ ઓફિસે વૈયા ગયા છે તો દુઃખ તો મને થાય છે કારણ કે અમે ના પાડી છતાં તમે કોમેન્ટ કરી અને જો કે કોમેન્ટ બોક્સ બંધ જ રાખવાની વાત કરતા હતા પણ અમે બે દોઢડીનું થઈને એમ કીધું કોમેન્ટ બોક્સ ચાલુ રાખો અમને એમ નકર એને હાવ ના પાડી હતી કોમેન્ટ બોક્સ ઓફ રાખવાનું છે ઓન કરવાનું નથી નહીતર અમે છે ને તો અમે બે એમ કીધું કે ના ના ઓન રાખો કારણ કે આપણે કોમેન્ટ જે આવતી હોય જોઈ પણ મજા આવે કોઈ નહીં કરે આપણે આપણે જે ના પાડી છે ને બધા ઈ નામ લઈને વાહે દોડું તું ઈ માન છે અને હા તરબૂચ ખાઈને છે ને કટકા નહીં ખાય ને હવે આજે છે ને પ્રિયાંશની વાહે મોટા મમ્મી જો આવ્યો લેજો જલ્દી લેજો ડોટ મૂકો સવા 8 માં છે ને આજે આ બધું તો આજે જો તમે કહેતા હતા ને કે પ્રિયાંશ ને મોટા મમ્મી બહુ વાલ આજે છે ને બહુ મહા ઝઘડો માય પોતું બસ લાઈ પોતું જવા દે વાહ મોટા મમ્મી વાહ પ્રિયાંશ ને છે ને આજે તો બહુ મજા આવી પોતું મરાયું મોટા મમ્મીએ પોતું મરાયું મજા પડી ગઈ વાલે કરવાના અને આવું વેરણ શેરણ નહીં કરવાનું તો પોતા મરાવી તારી પાસે આરે બજે મરવી દીધા હોત તો છે તું કે બજે મરાય તો આપણે એટલા ઓછા મારવા એમ નો હાલે તો મરાવે ને મજા આવે આ કઈ નવરા નથી અમે રાખેલા નથી કામવાળા આમ કઈ કામવાળા થોડા લે વળી બસ અવાજ ન નીકળવો જોઈએ આજે છે ને ભાભી પાછા પરેશાન છે છોકરાઓને નાસ્તામાં શું દેવું એના માટે તો તમે શું દેશો છોકરાઓને નાસ્તામાં યાર ટેન્શન હે આઈડિયા ન ખાવતો ડાયરેક્ટ તો તને ટાઈમ જમવાની માથાકૂટ શું બનાવું શું ન બનાવું એ માથાકૂટ ત્યાં પછી છોકરાને ટ્યુશન સ્કૂલમાં હું દેવું હું ન દેવું એની માથાકૂટ એમાં એવું છે ગરમી છે કે નહીં એટલે પછી શાક રોટલી એ લોકોને ભાવતી નથી કારણ કે આપણે બનાવી દઈએ પછી 2 વાગે ખાવાનું એટલે થોડું ઓલું થાય અને બીજું કાંઈ દે તો એમ બગડવાની શક્યતા રહે આમ એટલે તબિયત બગડે કારણ કે ત્યાં વાતાવરણ એવું રહ્યું તડકો ને ગરમી એટલે હું દેવું એને એમ થાય અને આજે તો બધા કરતા શેર ન્યૂઝ તમારે દે રિહાઈ ગયા છે રિહાણા છે આ સબસ્ક્રાઇબર અને અમને હું છે અમને ઉપાધિ અમને થયું છે કા અમારા રિહાઈને વહી ગયા તો પછી કોમેન્ટ તમે બધાએ કરી અને રિહાણા અમારા હારે જો આવું તમે અમારા હારે અન્યાય કર્યો રાહુલ હારે કર્યો પણ અમારા હારે અન્યાય કર્યો અને આજે ભાભી છે ને આજે અમારા ઘરે બહુ બધા ગેસ્ટ આવવાના છે
લંડન થી હા તો તાર ભાઈ એમ કહીને ગયા છે કે તમે ફ્રેન્કી બનાવો યા સમોસા. રગડા સમોસા. તો હું બનાવશું, હું વિચારશે? તું કે કાંઈક હવે મને સજેસ્ટ કર, આપણે તો બે બનાવવાનું જ છે. હું તો વિચાર એવો છે, આપણે ફેંકી હમણાં બનાવી હતી તો આજે રગડા સમોસા બનાવી. આ તો કાંઈ નહીં, તો સમોસા બનાવી. ગેસ્ટમાં તો એવું છે કે ફઈજીન છોકરો અને ઈ બે છે લંડન થી આવ્યા છે, પણ જતા રહેવાના છે, એટલે કીધું મમ્મી કે તમે એને જમવાનું કરી દે. બાકી બધાને હજી તો જમણવારી ચાલુ થશે, મમ્મી ની કાશી હશે ને ત્યારે. શનિવારે સાંજે પહોંચશે અને અમે સાંજે નહીં હોઈએ એવું થાય, કારણ કે અમે જવાના છે ફાર્મ હાઉસ, હું રાહુલ ને પ્રિયાંશ. પ્રિયાંશ તું આવીશ ફાર્મ હાઉસ પર? નહીં ગમે કેવું ગમે? કેવું ગમે છે? લઈ જ જવાનો છે. 5 કિલો વજન વધ્યો, હજી 5 કિલો વધી જાય તું કેવી થઈ જાય? મને નાક બળવા માંડ્યું. કેમ? 5 કિલો વજન વધી ગયો ને. આલે વજન મારું વધ્યું, નાક ભાભી નું બળવા માંડ્યું. ભાભીને જવું છે એના પિયર, મમ્મી ને મળવા. આવ એના મમ્મી કેટલા દિવસ થકે? કાલ મારા પપ્પાનો ફોન આવ્યો, મને કે તું આજ આવવાની હતી ને? મેં કીધું પણ હું આજ નો આવી. મેં કીધું છોકરાઓને 4 વાગે ટ્યુશન જવાનું. પછી આજે ગેસ્ટ ને જમવાનું છે એટલે આજે નહીં, હવે કાલે આવશે મેળ. કાલ કયો વાર છે? આજે કાલે ગુરુવાર, આજે બુધવાર છે. આજ બુધવાર નથી, બુધવાર છે બેન. એવું છે? હા બુધવાર છે, એટલે આવી જશે મેળ. મેં રાહુલ છે ને રિહાન ગયા છે, એક તો કાલ આખો દિવસ હારે રહ્યા અને રિહાન ગયા ને ગમતું નથી. એવું હું રિહાન જાવું કા તો રિહા ભાઈ નો રીના જો આમ કોઈ દી રિહાઈ અમે રિહાન કોઈ મનાવા જ ન આવે. મનાવા જ ન આવે. રિહાવી ખરા, પણ અમારે એવું નહીં કે આમ દરરોજ નું હોય. રિહાવી પછી તો ઘણ કાઢી લે, પછી ઘણ કાઢી લે રિહાવી જયારે રિહાવાનું કોણથી હોય? જે આપડા હોય એનથી જ રિહાવાનું હોય. કે બીજા રિહાવા જવે, આજુબાજુ વાળા રિહાવા જવે ન જાય. એટલે રિહાવામાં મજા હોય, પ્રેમ અને જે મનાવે ને એની પાસે રિહાવાય, બાકી નો રિહાવાય. સાચી વાત છે. અમારે છે ને ઘરમાં જો છે, અમે ગમે ત્યારે ભાભી રિહાણા હોય, હું રિહાણી હોય, અમારા ઘરમાં એવું ન રાખે કે નથી મનાવ. બધા મનાવે પછી માની હોતન જાય. એવું નહીં કે અમે જીત પકડીને ગઈ, મજા આવે કા? નહીં, રિહાવાનું આમ નો હોય, પણ ઘરવાળાથી ક્યારેક રિહાઈ જાય. બાકી આમ તો સમૂહમાં કોઈ દી રિહાવાનું સમૂહમાં ને આમ ઘરવાળા જો ઈ જ વાતમાં આવે. રૂમમાં સમજી લે. રિહાવાનું કોઈ ઘરમાં જ હોય ને. રિહાણા હોય એનથી પછી ઘરમાં અમે કઈ બીજું અમે ન્યાય પછી ખબર ન પડવા દે. ન્યા કઈ ખબર ન પડવા દે. એટલે 2 જણાની વાતો હોય ને એ ત્રીજા જણાને ન ખબર પડવી. બાકી રિહાવામાં ક્યાં થાય ખબર છે? બેયને અમાર બેયને ઈ જ પ્રોબ્લેમ, ટાઈમ નથી આપતા. જો ટાઈમ નથી આપતા અમને. અમાર બેયને ગમે ત્યારે પ્રોબ્લેમ આવે ને રિહાણ્યું હોય ને બેય તો અમારે ઈ જ પ્રોબ્લેમ આવ્યો હોય. તો ચાલો હવે હું પ્રિયા લોશન લઈ આવી છે ને. સામની તૈયારી થઈ ગઈ છે, આંબલીની ચટણી, ગળી ચટણી, અને હમણાં સામાન લેવા જવાનો છે ગ્રીન ચટણીનો. મીઠી ચટણી બનાવી નાખી અને ઓલી બાકી ગ્રીન બાકી છે, એટલે ગ્રીન પછી બનાવશો. ને આજે મનસ્વી ને કેમ 2 દિવસ થા પેટમાં દુખે છે? ખબર નહીં હવે, નહીતર એવું કઈ ખાતી નથી. નહીતર એમ થાય ના એને કઈ ખાધું નથી, આપડી જેવું તી ખાતી નથી. આ વટાણા પલાળી દીધા છે. આ રગડા સાંજના રગડા માટે આ વટાણા પલાળી દીધા છે. અને આ ચટણી મીઠી ચટણી છે. ગરમ પાણી કરીને અંદર આંબલી એટલે અમે છે ને આંબલીને સૂકવીને અને એનો મિક્સરમાં ભૂકો કરી નાખ્યો. હા, ઈ પાવડર અમે નાખ્યો, પાવડર કરી નાખ્યો. એટલે 1 ચમચી ઈ નાખ્યું છે અને બાકીનો ગોળ નાખ્યો છે. હા, અને લસણની ચટણી અને મીઠું અને થોડીક ઈ બધા મસાલા. બાકી અમાર કલર ચટણી નો છે ને આવો ડાર્ક જોઈએ, ધોળી હોય ને એવી કોઈ ન ગમે. અમે નાખીએ ઓલો ગોળ દેશી, અમાર જે ઘરનો ઉકવેલો હોય ને જે કલર બ્લેક આવી જાય આને છે ને ઘટ કરવા માટે અમે કોર્નફ્લોર નાખીએ. અને કોર્નફ્લોર નાખીને અને એક ઉફાળો આવે ને ત્યાં સુધી ઉકાળવા દે. પેલા બ્લેન્ડર મારી દેવી કોર્નફ્લોર નાખી, એટલે મસ્ત થઈ જાય. મસ્ત થઈ જાય. અને આજે પાછો સાબુદાણાનો ગાંઠિયો આવી ગયો છે, તળી નાખ્યો છે. કારણ કે કેટલા ટાઈમથી તળ્યો નતો ને આજ મન થઈ ગયું હતું એટલે તળી નાખ્યો. એટલે રાહુલ આજ નારાજ છે, અપસેટ થઈને ગયા છે. કીધું ગાંઠિયાનો ફેવરિટ બધો કાર્યક્રમ કરીશ. હા, એને હાટું થઈને બધો કાર્યક્રમ કરીશ. કારણ કે અપસેટ થઈને ગયા છે ને તો કીધું કંઈક સારું કરીએ ને તો એનું મૂડ સારું થઈ જાય. તો તમે કોમેન્ટ કરીને અમારું કોમેન્ટ કરવાની હતી ના નહોતી, પણ સસ્પેન્સ વાળી નહોતી કરવાની. પ્રાઇવેટ મેસેજ કરીને કરી દીધું હોત તો તમે. હા, અત્યારે વાગી ગયા 2.
મેં તો હમણાં અત્યારે ફોન હાથમાં લીધો ને તો ખબર પડી મને હું કે કોમેન્ટ ઓફ થઈ ગઈ. રાહુલભાઈ કરી દીધી હોય ને. રાહુલ રિહાણા છે કારણ કોમેન્ટ ઓફ કરી દીધી. એવું ન હાલે, અમારે સાંભળવી ન હોય, આપણે સાંભળવી જોઈએ ને કોમેન્ટ, અમારે જોવી હોય. પણ તમે અમારું સસ્પેન્સ ખોલી નાખ્યું તો રાહુલ તો સાચે જ બહુ રિહાઈ ગયા. અમને નહોતી ખબર કે રાહુલને ખોટું લાગશે, બરોબર ને? ખોટું લાગ્યું તો લાગ્યું, શું કરવાનું કે? લાગ્યું તો અમને તે, પણ અમે રિહાણા નહીં. આમ રિહાણા ને જોયું, આમ નો રિહાઈ કોઈ દી. અને એ તો સાચી રિહાઈ ગયા છે. હવે સાંજે આવે ને મને ફોન કરીને એમ હોત ને કહી દીધું કે વ્લોગ અપલોડ કરતી ત્યાં સાચી નથી કરવાનું, પણ હું તમારી સાથે એવું નહીં કરું, ટ્રાય કરીશ. વ્લોગ હું બનાવું છું એટલે હું અપલોડ કરવાની ટ્રાય કરીશ. બાકી એ તો રિહાણા જ કરીને મને ના જ પાડી દીધું કે હું વ્લોગ અપલોડ નહીં કરું એમ. જોવી હવે ખીજાઈ ગયા છે કે વ્લોગ અપલોડ હું નહીં કરું, અને તું નહીં કરતી કે વ્લોગ અપલોડ. મેં કીધું ને હું કરીશ, એટલે એને એમ કીધું ચેનલ મારી છે, તું નહીં કરતી, એવું કહી દીધું છે. એટલે ચોખ્ખા શબ્દોમાં મને ના તો પાડી જ દીધી છે કે વ્લોગ અપલોડ નહીં થાય, કારણ કે એને બહુ ખોટું લાગી ગયા તો. અને આપણે કેટલાના તો ફોન આવી ગયા કે તમે કેમ શું થયું તે તમે વ્લોગ બંધ કરવાના છે, એવું નહીં કરતા, અને અમને તો કાંઈક ખાવા માંડ્યું ને એવા ફોન હોતા ના હો માંડ્યા છે. બીપી લો થઈ ગઈ, કોઈકને હાઈ બીપી થઈ ગઈ. એટલે છે ને ઘણાના તો ફોન હોતા ને આવી ગયા કે એમ નહીં, અમુક જણાએ શું કીધું ખબર છે, એ કે આ બે જણિયું બાજુ છે. એમાં શું છે, એવું કઈ ના હોય, એ તો થાય તે. જો કે અમારે બે અમે બે બાજવા જેથી અમે બે બાજશું ને એ વ્લોગ આવશે ને ત્યારે મને લાગે છે કે અમારે 50 કે ઉપર તો ફાઇનલી વયો જાય. માય એવું મને જ બાજુ. આ તો વાત કરું છું કારણ કે બધા વાટ જોતા. ના, આપણે બાજવી જ છીએ. રીલ્સ માં તો બાજવી છીએ આપણે. એ તો બાજી જ લેવી પાકી. હા બસ, આમ રિયલ લાઈફ માં નથી બાજવું. કોઈ દી એવો દિવસ જ ન આવે કે આપણે બે બાજવી. એવું હા, એ ભગવાનને પ્રાર્થના કરું કે એવો દિવસ જ ન આવે કે અમે બે બાજવીએ. બાકી રીલ્સ માં તો અમે બાજી લેવી ને મારી લેવી બધું હાલે. એમાં બધું મારવાનું તો શું હોય ખબર છે, મારવાનું તો ખાલી ઓલું જ હોય, એટલે એક્ટિંગ, એટલે પણ એમ કે એક્ટિંગ જ થઈ જાય એમ. બાકી રિયલ લાઈફ માં એવું બધું બાંધવાનું ને એવું ન આવે ને સારું. એ તો સારું જ છે. પણ વાત કરું છું કે અમે બે આપણે બે જે બાંધ્યા હોય ને એ વ્લોગ જો આવ્યો હોય ને તો મજા આવી જાય. એટલે આપણને નહીં, સબસ્ક્રાઈબરોને એમ ઈ લોકોને ન ગમે. બોલ, ન ગમે, બરાબર છે. આપણે આવી રીતના રહેતા હોય ને એમાંથી ડાયરેક્ટ ચેન્જ મૂડમાં વહી જાય, અલગ મૂડમાં, તો ન ગમે. ઈ લોકોને ન ગમે. બાકી અમે છે ને અમારી લાઈફ કેવી છે, બધાની એન્જોય કરવા વાળી, નહીં સેડ મૂડ. એટલે બધાને અત્યારે કેવું ગમે કે વ્લોગમાં કે બસ એવું કઈક એન્ટરટેનમેન્ટ આવે, બાધાબાધી આવે, બસ અત્યારે બધાને એવું ગમે છે. આ વાત સાચી હોય ને તો કોમેન્ટ કરજો. એટલે રાહુલે મને દર વખતે એમ ક્વેશ્ચન કરે બધાને ઓછા એમ ગમતા હશે કે એવું કઈ થતું હશે કે એમ. મેં કીધું એવું નથી. તો આપણા વ્લોગમાં આગળ એમ લખ્યું હોય દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો એટલે થાય, તો એમ કે એવું લખ્યું હોય ને એવું થયું હોય તો, એટલે થયું હોય તો એવું આવ્યું હોય તો બધાને ગમે. અત્યારે બધાને એવું ગમે. બાકી બધાને ખુશીનો માહોલ હોય, એમ જોઈન્ટ ફેમિલી એક હરખું રહેતું હોય. બાકી જે સાચું અમે બતાવીએ છીએ ને એ સાચું છે. તમે માનો કે ન માનો, અમારા જોઈન્ટ ફેમિલી આવી રીતના ફેમિલીમાં પ્રેમ. કોમેન્ટ કરજો આ વાત સાચી છે કે ખોટી. બાકી જો તમારે જોઈ લેવાનું વ્લોગમાં જે ઝઘડો હોય, કોઈ વસ્તુ ફેક નથી બતાવતા. અમે ફેક નથી બતાવતા, જે રિયલ હોય ને એ જ બતાવીએ છીએ. કારણ કે એવું ઝઘડા ને એવું બધું અમાર ફેમિલી નોર્મલ છે, નોર્મલ રીતે બધા રહેવા વાળા અને બધા ફ્રી માઇન્ડ વાળા, એટલે અને કોઈ દિવસ ઝઘડો નહીં, એવું કોઈ વસ્તુ નહીં, એમને રહેવા વાળા અમે. અને એવું જ અમે જે લાઈવ છે ને એ જ બતાવીએ છીએ. એટલે અમારું છે ને આજ રહેવાનું છે. એટલે તમે છે ને કોમેન્ટ કરજો અને તમે શેર કરજો. રાહુલ એમ કીધું કે આપડા 10 કે, મારી ઈચ્છા એવી છે કે 10 કે તો આપણે વ્યૂ આવવા જોઈએ. આપણે આટલી મહેનત કરવી છે. મેં કીધું આવશે, મહેનત કરવી છે તો ફળ જરૂર મળે. આ વાત સાચી કે ખોટી? મહેનત કરવી તો ફળ મળે. બાકી આપણે મહેનત કરવાની છે, ફળની આશા નથી રાખવાની. આજે તમારે ચાંદલો ક્યાંય નથી લાગેલો, ત્યાં બરોબર જ લાગેલો. કાલ મને ખબર નહોતી એમ તે મારો ફોટો પાડી લીધો ને બધું કરી લીધું. મને ખબર છે તારી બુદ્ધિ છે. મેં સાંજે જોયું ને ત્યારે મને ખબર પડી કે આને મારું આ કરી લીધું છે. એટલે તો હું બે રમતા હતા એટલે અમાર ચાંદલો એમ. તમે કીધું ને મિની વ્લોગમાં કે પ્રિયાંશ ને મોટા મમ્મી મસ્તી કરતા હતા, ચાંદલો લાગી ગયો બીજે એવું. બાકી હાવણી લઈને જુવાની એમ મારે વાહે દોડે હો.
જુવાન તમારા વાય નહીં બધાય થોડે જુવાન ને મજા જ એવી આવે ગેસ્ટ આવવાના છે એટલે થોડુંક કામ રહેવાનું એટલે આપણે અત્યારે હવે ઘડીક આરામ કરી લેવી અને વળી ગેસ્ટ શું કે 8 વાગે આવશો જમવા કે 8 વાગે આવશું મેં કીધું ઘરે રહેજો સાનું કઈ કામ પણ નથી અમારું હું ન હોય એમની પાસે કે તમે જમી લેજો ને અમે આવીને જમશું એમ થોડી ના હાલતા હશે આવીને જમશું આવું કોણ કે મહેમાન આવું મહેમાન ન કે આવું આપણા હગા હોય ને એ કહીએ કે ફેમિલી મેમ્બર એટલે અમારા ઘરના હોય એટલે એવું કહી શકે એટલે 8 વાગે કે આમ હાથે આવીને જમી લેવું એટલે અહીંયા જમવામાં મારી બેન મારી જેવી જ દેખાય છે તમે જોયું છે નહીં જોયું હોય નથી જોઈ આપણે ક્યારેય હા તમે કોઈ દિવસ નહીં જોયું પણ આજ તમે મારી બેનને જોઈ લેજો હવે આજે હું તમને બતાવીશ આજે હું ફાઇનલી તમને છે ને ભાભીનું ફેમિલી બતાવીશ તમે કમેન્ટ કરી હતી ને કે ભાભીનું ફેમિલી જોવા નથી મળતું બાકી રાહુલ તો ખબર નહીં ક્યારે વ્લોગમાં એન્ટ્રી આપે બાકી તમને મારા વ્લોગ ગમતા હોય ને તો તમે કન્ટિન્યુ રાખજો રાહુલ એન્ટ્રી આપશે મનાવી લેશું પણ ખબર નહીં ક્યારે માનશે ને ક્યારે આવશે તમને જોવા મળશે રાહુલભાઈ મારે બરફમાં લઈ જવા જોશે કેમ મગજ ઠંડુ કરવા મગજ ઠંડુ એમ તો કોઈ મગજ તપ્યું નથી પણ આ તપ મગજ અત્યારે રિહાણા છે કે નહીં રિહાણા એટલે બરફમાં લઈ જાય કાલ મેં બહુ બધા ગાલે ચીટકા ભરી લીધા હતા એટલે આજે ગાલે બહુ દુખે છે એમ કેતા હતા એટલે છે ને રિહાણા તો ફૂલ ફોર્મ માં છે બાકી આ મારે 5 વર્ષ થયા ને એ નથી રિહાણા મને તો રિહાવાનું બહુ ફાવે આપણે ઓલી રીલ્સ માં કીધું હતું ને મારા દેરાણી રીહા રીહા જ કરે એમ તમને એવું કામકાજ કર્યું તે એમને એટલે જ તમે કહી દીધું હશે કોને રીલ્સ માં તે મને દીધો આઈડિયા મેં કીધું હું બોલું તે એમ કીધું મારી દેરાણી રીહા રીહા જ કરે બોલો એમ તે મને આઈડિયા દીધો મને જ ખબર નહોતી તે મને કીધું અને હું બોલી એટલે મેં કીધું ને એટલે કઈ હોત નથી દીધી એમ ન કીધું ના ના હું નહીં કહું એમ ન કીધું જો મેં એમ કીધું હું મારી દેરાણી વિશે હું બોલું તે એમ કીધું કે આમ કયો કે મારી દેરાણી તો બહુ રિહાય ને એમ કયો એમ તે મેં કહી દીધું પછી તે કીધું તે શીખવાડ્યું એમ મેં કીધું મેં ન કરતા હું મેં મારા હાથે બોલી હોય તો તને એમ થાય ને કે જો ભાભી મારું બોલાય એમ ના મને એવું ન થાય પણ તે મને કીધું ને હું બોલી તો મને દુઃખ લાગ્યું મેં કીધું હવે હું બોલવું દેરાણી વિશે હાલો બોલો આજ દેરાણી વિશે 2 શબ્દ નિબંધ લખવાનું કીધો હોય તો દેરાણી વિશે હારો મોળ બધુંય કહેવાનું હોય નિબંધમાં પછી બધુંય આવે અમે આમ રહેતા હતા મારી દેરાણી અમને મળી હતી સન ઈસવીસન 2025 માં હું સન ઈસવીસન 2025 માં મળી હું 2019 માં મારી દેરાણી મને મળી હતી અને અમે એને જોવા ગયા હતા અને અમે પછી લગ્ન કરીને એને લઈ આવ્યા અમારા ઘરે નિબંધ લખે છો અને પછી અમે લગ્ન કરીને લઈ આવ્યા અમારા ઘરે પછી અમે એને પગ ફેરાની રસમ માટે મોકલી હતી આરો કર્યો મોકલી પગ ફેરાની રસમ છે ને જોરદાર નિબંધ પછી આગળ શું કરું પછી મારી દેરાણી છે ને શું કર્યું પછી આપણે હૈરા ફર્યા કુદા ને ઠેકડા માર્યા અને દર દિવાળી ઉપડવી ફરવા ઉનાળે ઉપડવી ફરવા અને ઘરનું કામ કર્યું આખો દી મશીન નું કર્યું પાર્લર નું કર્યું કઈક ને કઈક નવું કર્યા કર્યું આ અમારો નિબંધ હતો અને અમારો નિબંધ અહીંયા સમાપ્ત થાય છે હવે અમે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય આના દાંત આવે સમજે ચલો મારે પાટો આમ જો એને ટીકારતો જો તું હાલો તો હવે આપણે ઊંઘ કરી લેશું આજુબાજુ વાળા સાંભળતા છે એમ કે અત્યારે કે સત્યનારાયણ ભગવાન ની કથા ને જય બોલા સાબે ગાડીઓ થઈ ગયું લાગે છે કાશી ગયા છે ને હાવ તે મમ્મી પપ્પા ની કાશી ગયા છે તો અમે બે સેવી એટલે કઈક તો કરવી મસ્તી બાકી પપ્પા હોય તો ન બોલાય એમ મમ્મી હોય તો અમને વાંધો ન આવે પપ્પા હોય તો વાંધો ન આવે પણ થોડુંક રાખીએ અને આને આસપાસ શું વળે મહેંદી કોણ હેમ્બ્રો જો મહેંદી કોણ લીધું છે રગડા સમોસા સમોસાનો વઘાર થઈ રહ્યો છે ને સમોસાનો વઘાર હમણાં છે ને 11 વાગ્યા છે 5 અને 5 વાગ્યા ને તો મહેમાન આવે ને તો તૈયાર કરી દેવું છે એવો વિચાર છે એટલે ના સમોસા હોય ને એને વેલા હાર જ ભરવા પડે કારણ કે અહીંયા વઘાર થઈ રહ્યો છે અને એક બાજુ લીલા વટાણા બાફવા મૂકી દીધા છે એ આપણે સમોસામાં જ એડ કરવાના છે ને આમાં રગડો મૂકી દીધો છે હવે ભાભી આપણે કહે ને આપણે એમ પાસે કંઈક સાંભળી લેવું હા સમોસા છે ને વેલા પેકિંગ કરીને ભરીને મૂકી દેવાના હોય
એટલે એકદમ છે ને એ આપણે બહારના સમોસા હોય ને એવા થાય, પોટલા વાળા નો થાય. ધીમા ગેસે તળવી ને એટલે હા, અને એના કરતા તે જો તમે ભરીને પછી રેફ્રિજરેટરમાં મૂકી દો ને તો વધારે સરસ થઈ જાય, આમ સુકાઈ જાય ઉપરનું પડ, એટલે તરત જ તે તળવામાં છે ને એટલે એકદમ છે લીચું ને થાય. બ્રાઉન કલર થઈ જાય અને પોડલા નો થાય. અને આજે છે રગડા સમોસા. સમોસા તો આપણે મોટા મોટા જ બનાવવાના છે, બિહારી સમોસા બિહારી બનાવીએ. સમોસા જ આમ બનાવીએ. અને ઓલું ગેસ્ટમાં કેટલા જણા છે આપણે? 4 જણા. 4 ઈ ને 4 એટલે 6 અમે બસ. હમ. એટલે 10 જણા છીએ કુલ. પણ ગેસ્ટ આવતા નથી, ગેસ્ટ આવે ને તો ભર્યું ઘર લાગે, મજા આવે. ખબર નહીં ક્યારે આવે. અને અહીંયા જો પ્રિયાંશ મોસંબી ચાલુ કરી દીધી. હા હાલો. તો સમોસાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. આપણે અહીંયા મસાલો મસ્તી મજાનો બની ગયો છે. રોટલીનો ઢગલો પણ થઈ ગયો છે. ગ્રીન ચટણી તો તમને મેં બતાવી દીધી હતી. રગડો પણ એકદમ રેડી થઈ ગયો છે. સમોસા પણ વણવાની પ્રોસેસ થઈ ગઈ, પણ ગેસ્ટ આવેલા નથી હજુ. ગેસ્ટને ક્યારે આવવું હશે? મહેમાન બહુ મોંઘેલા છે. પણ આપણે વેલા કરી નાખીએ, મહેમાન તો બિચારા ટાઈમે જ આવે. હા, મહેમાનને સારું શાંતિ બેસે. આપણે નહીતર શું થાય કે કરીને કામ, પછી મહેમાનને આપણે જમવા દેવી તો કામ કરી ન ભાવે ને કરતા તૈયાર ખાય તો થોડું તૈયાર હોય ને તો ભાવે એમ વધારે ભાવે ને. તો ચેતુબેન આપણે એક સમોસું ભરીને બતાવી દો તો. અહીંયા પાણી લગાવવાનું કોર ઉપર, ચીપકાઈ દેવાય, ચીપકી દે, નાખવાનો મસાલો, મસાલો નાખી દીધો. અહીંયા પાણી લગાવી દેવાનું, અહીંયાથી ચીપટી લઈને અહીંયા જોઈન્ટ કરી દેવાય. થઈ ગયું સમોસું. હાલો, તો રોટલી તો બધી વણાઈને ઢગલો થઈ ગઈ છે. એટલે હવે ભાભી છે ને ફટાફટ ભરવા માંડ્યા. હવે હું ભરી દઈશ ને એટલે હુકાતા જાય. અને હુકાય ને એમ વધારે મસ્ત ક્રિસ્પી થાય તળવામાં, મસ્ત થાય. અને એકવાર કાઢી હોત ને લેશે અંદર તેલમાંથી, પછી બીજી વખત પછી બીજો રાઉન્ડમાં ડાયરેક્ટ, પછી કોઈને બેસવું ન પડે વેઇટિંગમાં. એટલે ફ્રાય થી સીધા ફટાફટ થાય એમ. જે અડધા શેકી તળી લેવાના અને પછી પાછા બીજી વખત અડધા તળવાના. તો ચાલો, આજે તો રાહુલ રીસાણા છે. મને છે ને આજ બહુ જ મને ગભરાટ થાય છે. મને આવી ગભરાટ કોઈ દી નથી થઈ, કારણ કે રિહાણા છે અને ખીજાણા છે. ના પાડી છે અપલોડ કરવાની, એટલે હવે હું વ્લોગ બનાવ્યો છે, કમ્પ્લીટ કરીશ. પણ એને ઈચ્છા હશે ને ત્યારે અપલોડ કરશે, એટલે તમને ક્યારે મળે ને મને નથી ખબર. પણ અમારા વ્લોગનો એન્ડ હવે હું અહીંયા જ આપું છું, કારણ કે એ તો આવવાના નથી અને મળશે ને એને ના પાડી છે. એટલે સોરી, હું કાંઈ ન કરી શકું. તો કાંઈ નહીં. હવે એન્ડમાં ભાભી તમે શું કહેશો? એન્ડમાં સમોસે ખાવ, ઓલાને જેવું કરવાનું, મોટું ઓલું પતલું કી જોડી હોય ને, ખાલી पेट मेरे दिमाग की बत्ती नहीं जलती है જેવું કરવાનું. तो समोसे खा लेना चाहिए. समोसे खा लेना चाहिए. समोसा खाने से बहुत ताकत मिलती है समोसा खाने से. તો આપણા વ્લોગનો એન્ડ છે અહીંયા. ગરમા ગરમ હમણાં મસ્તીના સમોસા બનશે અને બધા જ તમે આવી જાજો જમવા. તો ચાલો હવે કાલે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.